સવાલ 1. રક્ષાબંધનનો તહેવાર ગુજરાતી કેલેન્ડર મુજબ કયા દિવસે આવે છે? એ. અષાઢ સુદ પૂનમ. બી. શ્રાવણ સુદ પૂનમ. સી. ભાદરવા સુદ પૂનમ. ડી. આસો સુદ પૂનમ. સાચો જવાબ બી. શ્રાવણ સુદ પૂનમ. સવાલ 2. રક્ષાબંધનના તહેવારને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે? એ. બળેવ નારિયેળી પૂનમ. બી. દેવ દિવાળી. સી. ગુરુ પૂર્ણિમા. ડી. શીતળા સાતમ. સાચો જવાબ એ. બળેવ નારિયેળી પૂનમ. સવાલ 3. પૌરાણિક કથા મુજબ કોણે ભગવાન કૃષ્ણની આંગળી પર પાટો રાખડી બાંધ્યો હતો? એ. રાધાજી. બી. દ્રૌપદી. સી. સુભદ્રા. ડી. રૂક્ષ્મણી. સાચો જવાબ બી. દ્રૌપદી. સવાલ 4. રક્ષાબંધનના દિવસે સાગરખેડુ માછીમારો દરિયાને શું અર્પણ કરે છે? એ. ફૂલ. બી. ફળ. સી. નારિયેળ. ડી. ચોખા. સાચો જવાબ સી. નારિયેળ. સવાલ 5. રક્ષાબંધનનો તહેવાર કોના અતૂટ પ્રેમનું પ્રતીક છે? એ. માતા પુત્ર. બી. પિતા પુત્રી. સી. ભાઈ બહેન. ડી. મિત્રો. સાચો જવાબ સી. ભાઈ બહેન.